કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારી માટે લઈને આવ્યો છું એકાઉન્ટનો પૂરક પરીક્ષાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયો. કેમ કે જ્યારે મારો કોઈ વિદ્યાર્થી ફેલ થાય ત્યારે સૌથી વધારે દુઃખ મને થતું હોય છે. માર્ચની અંદર તમે ફેલ થયા કોઈ પણ કારણોસર, ચલો એ વસ્તુને આપણે ભૂલી જઈએ. એ વખતે જે તમે ભૂલ કરી હતી એ ભૂલ હવે તમારે બિલકુલ રિપીટ કરવાની નથી. કેમ કે હવેની પૂરક પરીક્ષાની અંદર એકાઉન્ટમાં મારો એક પણ વિદ્યાર્થી ફેલ થવો ન જોઈએ. તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનો છે. વિડીયોમાં એક એક ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છે. એ બધી જ વસ્તુ પર ગૌર કરજો, કેમ કે એક પ્રશ્નનો આન્સર તમારે કઈ રીતના લખવાનો છે, પ્રશ્ન કઈ રીતના આવી શકશે અને પાસ થવા માટે કેટલા ચેપ્ટર્સની તૈયારી કરવાના છે, બધી જ ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પાસ થવું ખૂબ જ સહેલું છે અને ફેલ થવું ખૂબ જ અઘરું છે. પણ તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનતના અભાવે કદાચ ફેલ થયા હશે, તૈયારીના અભાવે કદાચ ફેલ થયા હશે, અથવા તો બીજા ઘણા બધા પર્સનલ રીઝન પણ હોઈ શકે. પણ હવે આપણી પાસે ચાન્સ છે અને આ પરીક્ષાની અંદર ચોક્કસથી હું તમને પાસ કરાવીને જ રહીશ. તો વિડીયોની અંદર જેટલા પણ ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરવાના છે, બધા જ ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દેજો. બધા ક્વેશ્ચન તમારે જાતે હાથે પેનથી ચોપડામાં ગણવાના છે. કેમ કે હંમેશા એકાઉન્ટ સ્ટેટમાં એ જ વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે કે જે ક્યારેય પોતાની જાતે દાખલાની પ્રેક્ટિસ કરતા હોતા નથી. માટે હું તમને નમ્ર વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું, મારા માટે નહીં પણ તમારા માટે, તમારું વર્ષ ન બગડે એની માટે પ્લીઝ દરેક દાખલાની પ્રેક્ટિસ એકવાર ગણીને કરી દેજો, જેથી ક્યાં ભૂલ તમારી પડે છે તમને પણ ખ્યાલ આવે. અને એ ભૂલ આપણે બોર્ડની પરીક્ષાની અંદર, એટલે કે પૂરક પરીક્ષાની અંદર કરવાની નથી. એટલે વિડીયોને છેક સુધી જોતા રહેજો. શરૂઆત આપણે કરવાના છે સેક્શન સી થી. તો સેક્શન સી ની ચર્ચા કરી લઈએ. કુલ 12 માર્ક્સનો આ સેક્શન છે. આમ તો તમને કુલ 6 પ્રશ્નો મળવાના છે, પણ એમાંથી કોઈ પણ 4ના આન્સર તમારે આપવાના છે. એટલે અહીંયા 6 ક્વેશ્ચન્સ તમારી સામે છે. વન બાય વન સમજી લઈએ કયા ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવવાના છે. સૌથી પહેલા પાર્ટ 1 નું ચેપ્ટર 1 એટલે કે ભાગીદારી વિષય પ્રવેશ. સૌથી પહેલો દાખલો વિભાગ સી ની અંદર જે 31 નંબરનો હશે તે તમને આ ચેપ્ટરમાંથી જોવા મળશે. એની માટે તમારે સ્વાધ્યાયમાં ત્રીજાના જે પેટા પ્રશ્નો તમને આપેલા છે, નાના દાખલા છે 3 માર્ક્સના, એ જ કરવાના છે. એની અંદર પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો 1, 2, 7, 8, 9, 11 વ્હાઇટ કલર્સમાં તમને જે ક્વેશ્ચન્સ નંબર દેખાય છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ તમારે બધાની કરવાની છે. હવે આપણે બિલકુલ ચાન્સ લેવાનો નથી, આપણે પાસ થઈને જ બતાવવાનું છે. માટે પ્રેક્ટિસ બધાની કરજો. પણ આ જે વ્હાઇટમાં છે એની વધારે, એટલે કે 2 થી 3 વખત પ્રેક્ટિસ કરજો. તો આમાં તમને કુલ 3 માર્ક્સ પહેલા ચેપ્ટરમાં ઇઝીલી મળી જશે. જોવા જઈએ તો ભૂલ સુધારણા, નોંધ અને કમિશન વાળા દાખલા પર વધુ ભાર આપવા વિનંતી કરું છું. ત્યાર પછી 32મા નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 પુનર્ગઠનમાંથી આવવાનો છે. એની માટે માત્ર 3 જ ક્વેશ્ચન કરો, કોન્સેપ્ટ ક્લિયર કરી દો. સ્વાધ્યાયનો 5મો, 7મો અને 9મો ક્વેશ્ચન કમ્પ્લીટ કરી દો. બોર્ડની પરીક્ષાની અંદર કાં તો ત્યાગ શોધવાનું પૂછશે, કાં તો લાભ શોધવાનું પૂછશે. ત્યાગ કીધો હોય ત્યારે ત્યાગનું સૂત્ર મૂકશું, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. લાભ કહે ત્યારે લાભનું સૂત્ર મૂકો, નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એના વિડીયોઝની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે બધા વિડીયો જોઈ શકશો. અને બીજું કે આ ક્વેશ્ચન નંબર નોંધવાની જરૂર નથી, આની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો. એની લિંક પણ નીચે આપેલી છે. એની માટે તમારે આપણી વોટ્સએપ ચેનલને ફોલો કરવાની છે. વોટ્સએપ ચેનલની અંદર તમને આ પીડીએફની લિંક મળી જશે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પણ સૌથી પહેલા વિડીયો કમ્પ્લીટ જોઈ લો અને પછી તમે પીડીએફને ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 માંથી કુલ 2 ક્વેશ્ચન્સ આવવાના છે, 33 અને 34. હવે અહીંયા વધારે ભાર આપજો અને પછી આપણે ચર્ચા કરશું કે આ 6 માંથી કયા 4 તમારી માટે સારા રહેશે. તો 7મા ચેપ્ટરની અંદર કુલ 2 પ્રશ્ન આવવાના છે અને એક પ્રશ્ન હંમેશા થિયરીનો આવતો હોય છે.
તો એની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જો થિયરી હોય તો પહેલી છે માલ મિલકત નિકાલ ખાતું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચોપડીમાં તમને આ ટૂંકનોંધ બેઠી આપેલી છે, એના પરથી પોઈન્ટ્સ બનાવીને તૈયાર કરીને જજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધ છે, ઘણી બધી વખત બોર્ડની પરીક્ષાની અંદર આવી ગઈ છે, તો આશા રાખીએ કે આ વખતે પૂરક પરીક્ષામાં પણ આ ટૂંકનોંધ આવે. જો કદાચ એ નથી આવતી તો બીજી મહત્વની ટૂંકનોંધ છે અથવા તો ક્વેશ્ચન છે 3 માર્ક્સનો, એ છે અદાલત દ્વારા વિસર્જનના સંજોગો. માર્ચ 2024માં આ ક્વેશ્ચન પૂછાયો હતો, અદાલત દ્વારા વિસર્જનના સંજોગો. એટલે કદાચ ચાન્સીસ હોય કે આ વખતે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકનોંધ આવી શકે છે, પણ ભાર તમારે બંને પર આપવાનો છે. એ સિવાય તમારે બીજી પણ એક 3 માર્ક્સની થિયરી તૈયાર કરીને જવાનું છે, અને એ છે ભાગીદારી અને ભાગીદારી પેઢી વચ્ચેના વિસર્જનનો તફાવત. આ પણ સરસ રીતે તૈયાર કરીને જજો. ચાન્સીસ સૌથી હાઈ આ બંનેના છે, પણ આપણે ચાન્સ લેવો નથી, આપણે હવે માર્ક્સ ગુમાવવા નથી. તો એક ક્વેશ્ચન તમને થિયરીનો ત્યાં જોવા મળી શકે છે, અને બીજો આવશે દાખલો. એની માટે તમારે સ્વાધ્યાયમાં ત્રીજાનો પેટા પ્રશ્ન 4 છે કે નીચેની બાકીઓનો નિકાલ કઈ રીતના કરશે, કમ્પ્લીટ કરીને જજો. ઘણી બધી વખત બોર્ડની પરીક્ષામાં આવે છે. ત્યાર પછી ચોથાનો 7મો દાખલો, સ્વાધ્યાયમાં જે ચોથો દાખલો છે એનો પેટા 7મો દાખલો તમારે કમ્પ્લીટ કરીને જવાનો છે. ત્યાર પછી 5મો અને 6થો આ મોટા ક્વેશ્ચન છે, એની અંદર તમારે અલગ અલગ ટ્રાન્ઝેક્શન આપેલા છે એ તૈયાર કરીને જવાના છે. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો પહેલું, ચોથું, 5મું, 7મું, 9મું અને 12મું. 5ની અંદર તમને અલગ અલગ 1 થી 12 આપેલા છે, એ કમ્પ્લીટ કરજો, અને આ જે ટીક કરી છે એના પર વધુ ભાર આપજો. એ જ રીતે છઠ્ઠાની અંદર વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો 1st, 3rd, 6th અને 7, આના પર તમારે વધુ ભાર આપવાનો છે. તો આટલું થિયરી માટે કમ્પ્લીટ કરી દો, દાખલા માટે આટલું કમ્પ્લીટ કરી દો. આમાંથી જ તમને બોર્ડની પરીક્ષાની અંદર ક્વેશ્ચન્સ જોવા મળશે. માટે 7મું ચેપ્ટર વિસર્જન તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ ચેપ્ટર 2 જે પાર્ટ 2 માંથી આવવાનું છે, એટલે કે ડિબેન્ચર. જેમ આમાંથી 2 પ્રશ્નો છે તેમ ડિબેન્ચરમાંથી પણ તમને 2 પ્રશ્નો જોવા મળશે. ચાન્સીસ છે કે એક થિયરીનો હશે અને એક દાખલો હશે. જો ક્વેશ્ચન થિયરીનો આવશે તો મોટે ભાગે એક જ ક્વેશ્ચન વારંવાર 3 માર્ક્સમાં પૂછાય છે, અને એ છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત કડકડાટ કરી દેજો. ચાન્સીસ ફૂલ છે, હાઈ ચાન્સીસ છે, એટલે આ તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. એ સિવાય બીજો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો એ છે ડિબેન્ચરના પ્રકારો. એટલે તમારી થિયરી આ ચેપ્ટર માટે પણ કમ્પ્લીટ થઈ જશે. હવે દાખલાની વાત કરીએ તો બીજો એક દાખલો તમને ત્યાં જોવા મળશે. યાદ રાખજો, 35મા નંબરનો દાખલો 16, 17, 18 માંથી જ એક બોર્ડની પરીક્ષાની અંદર તમને જોવા મળશે. એટલે કે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની જે આમનોંધના દાખલા છે, સ્વાધ્યાયનો 16, 17 અને 18 કમ્પ્લીટ કરીને જજો. એ 3માંથી કોઈ એક ટાઈપનો દાખલો બોર્ડની પરીક્ષાની અંદર ચોક્કસ તમને જોવા મળશે. એ સિવાય સ્વાધ્યાયનો 25મો, 26મો, 27 એમાંથી 25 અને 27 પર વધુ ભાર આપજો. એ પણ તમારે કમ્પ્લીટ કરીને જવાનું છે. સેજ પણ રિસ્ક હવે લેવાનું નથી. આગળ ઘણા બધા રિસ્ક લીધા, પણ હવે આપણે પાસ થઈને જ બતાવવાનું છે. તો અહીંયા મેં તમારી સામે કુલ 6 ક્વેશ્ચન્સની ચર્ચા કરી છે. 6માંથી કોઈ પણ 4ના સાચા આન્સર તમારે લખવાના છે. થિયરીનો ક્વેશ્ચન આવે છે તો થિયરીના ક્વેશ્ચન પર વધુ ભાર આપજો. જો તમને દાખલો આવડતો હોય તો પછી દાખલો જ ગણજો, પણ જો દાખલામાં તમને ડાઉટ હોય, તમને એવું લાગતું હોય કે આ દાખલો સાચો નહીં ગણી શકું, તો પ્લીઝ થિયરી કરીને જજો, લાઈન ટુ લાઈન કમ્પ્લીટ કરીને જજો. એવું હોય તો 2-3 વાર લખીને થિયરીની પ્રેક્ટિસ કરજો, જેથી તમને થિયરીમાં પૂરેપૂરા 3 માર્ક્સ મળી શકે. જો તમને દાખલો પાક્કો આવડતો હોય તો પછી દાખલો જ ગણાય, પછી થિયરી તમારે લખવાની જરૂર નથી. પણ સાથે સાથે થિયરીની પૂરી તૈયારી કરીને જજો. જે વિદ્યાર્થીને દાખલા નથી આવડતા તેની માટે કહું છું. બીજું કે અહીંયા કુલ 6 ક્વેશ્ચન છે, 6માંથી કોઈ પણ 4 લખવાના છે. હવે કોઈ વિદ્યાર્થીને એવું હોય કે સર મારે 5 લખવા છે અથવા તો મારે 6 લખવા છે, તો યસ, તમે 6 ક્વેશ્ચનનો આન્સર આપી શકશો. એમાંથી એવા 4 સિલેક્ટ કરવામાં આવશે બોર્ડની પરીક્ષાની અંદર માર્ક્સ આપતી વખતે, જેમાં તમારા હાઈએસ્ટ માર્ક હોય. એટલે 6માંથી 4ના આન્સર તમારા જેમાં હાઈએસ્ટ માર્ક્સ હશે એ કન્સિડર કરવામાં આવશે. એટલે તમે 5 પણ ગણી શકશો અને 6 પણ અથવા વાળા ક્વેશ્ચન પણ તમે અહીંયા ગણી શકશો. એટલે બિલકુલ એનું ટેન્શન લેવાની તમારે જરૂર નથી.
તો સેક્શન સી કુલ 12 માર્ક્સનો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ નાનો સેક્શન છે. બહુ નાના 2 મિનિટના દાખલા સેક્શન સી ની અંદર આવતા હોય છે. કુલ 12 માંથી કાપીને ઓછામાં ઓછા આપણે 10 માર્ક્સ લાવવાના છે. પૂરેપૂરા 12 આવે તો વેલ એન્ડ ગુડ, પણ ઓછામાં ઓછા અહીંયા જેટલા પણ સેક્શનની વાત કરી છે મેં એમાં મિનિમમ વાત કરી છે, કાપીને માર્ક્સ ગણ્યા છે, એટલે કોઈ પણ રિસ્ક અહીંયા લેવાનું નથી. આટલા માર્ક્સ તમારા કન્ફર્મ આવશે જ. આટલું સરસ રીતના તૈયાર કરી દો. 12 માંથી તમારે ઓછામાં ઓછા, આમ તો 12 ની જ તૈયારી કરવાની છે, પણ આપણે કાપીએ કદાચ ભૂલ પડે તો ઓછામાં ઓછા આપણા 10 માર્ક્સ તો સેક્શન સી ની અંદર આવવા જ જોઈએ. તો વિભાગ સી ની જેમ વિભાગ ડી પણ કુલ 12 માર્ક્સનો છે, પણ અહીંયા તમારે 5 માંથી કોઈ પણ 3 દાખલાનો સાચો આન્સર આપવાનો છે તો તમને 12 માર્ક્સ મળી જશે. 4 માર્ક્સનો એક ક્વેશ્ચન સેક્શન ડી ની અંદર આવશે, એટલે કુલ 12 માર્ક્સ તમને સેક્શન ડી માંથી મળશે. પૂછાવાના છે કુલ 5 પ્રશ્નો, એમાંથી કોઈ પણ 3 ના સાચા આન્સર લખો, 12 માર્ક્સ તમને અહીંયા મળી જશે. અહીંયા જે પહેલું ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર 3, એમાંથી કુલ 2 ક્વેશ્ચન્સ આવવાના છે. પાઘડીમાંથી 2 રીત અહીંયા તમને જોવા મળશે. સેક્શન ડી ના પહેલા 2 ક્વેશ્ચન્સ એટલે કે 37 અને 38. આ ચેપ્ટર તો ભૂલથી પણ તમારે છોડવાનું નથી. પાઘડી બહુ જ ઈઝી ચેપ્ટર છે. પાઘડીની મેથડ્સ છે બધી જ કમ્પ્લીટ કરી દો, એમાંથી જ બોર્ડની પરીક્ષાની અંદર ક્વેશ્ચન આવશે. એની માટે તમારે સ્વાધ્યાયનો 4થો, 5મો, 7મો, 8મો, 9, 10, 11, 12 ગણીને પ્રેક્ટિસ પ્લીઝ કરી દો. તો અહીંથી જ તમારા 8 માર્ક્સ 4 દુ 8 માર્ક્સ સિક્યોર થઈ જશે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો 7, 8, 9 અને 10 આ 4 ઉપર વધારે ભાર આપજો. કુલ 2 દાખલા પાઘડીના બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે, એટલે કદાચ એક દાખલો મોટે ભાગે ભારિતનો હોઈ શકે છે અને બીજી જે મેથડ છે એ મોટી હોઈ શકે છે, એટલે કે અધિક નફાના મૂડીકરણની અને ભારિત સરેરાશ નફાના મૂડીકરણની પદ્ધતિ બીજામાં હોઈ શકે છે. પણ પહેલામાં તમને સાદી સરેરાશ અથવા તો ભારિત સરેરાશની પદ્ધતિ જોવા મળશે. પણ આપણે રિસ્ક લીધા વગર આપણે બધી જ તૈયારી કમ્પ્લીટ રાખીશું. એમાંથી જે કંઈ પણ મેથડ આવે, જે કંઈ પણ પદ્ધતિ આવે એનો દાખલો આપણે ગણીને જ આવીશું. એટલે અહીંયા જ 12 માંથી 8 માર્ક્સ તો તમે આ ચેપ્ટરમાંથી જ મળી જશે. રહ્યો હવે એક જ દાખલો, અને એની માટે તમારી પાસે કુલ 3 ચેપ્ટર્સ છે. આ 3 ચેપ્ટર્સ પાર્ટ 2 ના છે, પાઘડી પાર્ટ 1 માં છે, પણ આ 4થું, 5મું અને 6થું આ 3 ચેપ્ટર પાર્ટ 2 ના છે. હવે 5મું જે ચેપ્ટર છે એ છે ગુણોત્તર, જે ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે અને છેલ્લા ટાઈમે એ કરવું પણ પોસિબલ હોતું નથી. તો અહીંયા મેં તમને ક્વેશ્ચન્સ નંબર આપ્યા છે. જો તમને ફાવે તો તમે ગણી શકો છો, અથવા તો આ ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો છો, ગુણોત્તર, કેમ કે આમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને પહેલેથી પ્રોબ્લેમ હોય છે. એટલે આ હું તમને પ્રિફર કરતો નથી. જો તમને આવડે છે તો તમે આ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરી શકો છો, બાકી આ ચેપ્ટર કરવાની જરૂર નથી. હવે આપણી પાસે 2 ચોઇસ છે. બંનેમાંથી જો ઈઝી હોય તો એ છે ચેપ્ટર નંબર 4 એટલે કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, જેમાંથી એક દાખલો આવશે ક્વેશ્ચન નંબર 39. 99% ચાન્સીસ છે તુલનાત્મક પત્રકવાળા દાખલાનો, જેમાં તમારે વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકામાં શોધવાનો હોય છે. એની માટે ઉદાહરણ 2, 5, 6 પર સૌથી વધારે ભાર આપજો. એની સાથે 3, 9, 13 અને 17 તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. અને આ ચેપ્ટરમાં જો સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 4. 10 વાર ગણવાનું થાય તો 10 વાર ગણજો, પણ આ દાખલો કમ્પ્લીટ કરીને જજો. એની સાથે તમારે સ્વાધ્યાયનો 7મો ક્વેશ્ચન પણ કમ્પ્લીટ કરીને જવાનો છે. 99% ચાન્સીસ તુલનાત્મક પત્રકના જ છે. આના પર સૌથી વધુ ભાર આપજો. બીજા પણ ક્વેશ્ચન્સ તમારે કરવાના તો છે જ. એનો મતલબ એવો થાય છે કે આ 12 માર્ક્સ માટે આ બંને ચેપ્ટર પરફેક્ટ કરી દો. પાર્ટ 1 નું 3જું એટલે કે પાઘડી અને પાર્ટ 2 નું 4થું એટલે કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો આ બંનેમાંથી એક પણ ચેપ્ટર તમારે કરવું નહીં પડે. પાઘડી સૌથી ઈઝી ચેપ્ટર છે. વિડીયોઝની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જ. આ પણ સૌથી સરળ ચેપ્ટર છે. તેમ છતાં આપણે ચેપ્ટર નંબર 6 ની પણ આગળ વાત કરી લઈએ કે કોઈને એ કરવું હોય તો એ પણ કરી શકે છે. આ તો કરવાનું જ છે. આ બહુ જ ઈઝી છે. આ બંને કરશો તો 12 માર્ક્સ મળી જ જવાના છે. પણ એક વધારાનું કોઈને કરવું હોય તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. એટલે કે રોકડ પ્રવાહ પત્રક ચેપ્ટર નંબર 6, જેમાંથી 41મા નંબરનો ક્વેશ્ચન તમને બોર્ડના પેપરમાં જોવા મળશે. એની માટે ઉદાહરણ નંબર 5,
9, 11, 12, 14 ઉપર વધુ ભાર આપજો. સાથે છઠ્ઠું અને આઠમું પણ કરવાનું છે. સ્વાધ્યાયની અંદર 16, 18, 21 પર વધુ ભાર આપજો. સાથે 19 અને 20 પણ તમારે કમ્પ્લીટ કરી લેવાના છે. પણ મારું મંતવ્ય એવું છે, મારું કહેવું એવું છે કે આ બંને ચેપ્ટર જો તમે પરફેક્ટ કરી લો છો તો પછી આ બંનેની સામે જોવાની પણ જરૂર નથી. અને હવે ટાઈમ ઓછો છે, જો ક્યારેય આ બંને ચેપ્ટર્સ તમે જોયા જ નથી તો પછી હવે અત્યારે એન્ડ ટાઈમે કરવાની જરૂર નથી. માટે આ બંને પર પૂરેપૂરો ભાર આપો અને કમ્પ્લીટ કરી લો, જેથી 12 માંથી 12 માર્ક્સ તમારા પાક્કા થઈ જાય. સેક્શન ડી ની અંદર પણ મિનિમમ મેં 10 માર્ક્સ કેલ્ક્યુલેટ કરેલા છે. છેલ્લે તમને હું સમજાવીશ અને બતાવીશ પણ ખરો કે કુલ કેટલા માર્ક્સ થાય છે અને કપાઈને તમારા કેટલા માર્ક્સ આવી શકે છે. અહીંયા 12 માર્ક્સ જ લાવવાના છે, પણ કદાચ નાનકડી ભૂલના કારણે તમારો અડધો કે 1 માર્ક્સ કપાઈ શકે, વોટ એવર. તો મિનિમમ આપણે 10 માર્ક્સ તો આવવા જ જોઈએ સેક્શન ડી ની અંદર પણ. હવે આપણે ચર્ચા કરીશું સેક્શન ઈ ની, કે જે બોર્ડના પેપરની અંદર સૌથી મોટો સેક્શન છે, જેમાંથી તમને કુલ 24 માર્ક્સના દાખલા પૂછવામાં આવે છે. તો જોઈ લઈએ કે એની અંદર તમારે કઈ રીતના તૈયારી કરવાની છે. કુલ 5 માંથી 3 દાખલા તમારે ગણવાના છે. 8 માર્ક્સનો એક દાખલો છે, એટલે 8 તરી 24 માર્ક્સ તમને આ સેક્શનમાંથી મળશે. સેક્શન એ, બી, સી, ડી, ઈ અને એફ માંથી સૌથી વધુ માર્ક્સ ધરાવતો સેક્શન એટલે કે સેક્શન ઈ. જોઈ લઈએ એમાં કયા કયા ચેપ્ટર્સ આવવાના છે અને કઈ રીતના તમારે ગણતરી કરવાની છે. સૌથી પહેલા પાર્ટ 1 નું 5મું ચેપ્ટર એટલે કે પ્રવેશમાંથી કુલ 2 દાખલા તમને બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. એની માટે સ્વાધ્યાયનો 8મો, 10મો, 11મો, 16મો આ 4 દાખલા પર ખૂબ જ ભાર મૂકજો. સાથે 17 અને 19 પણ કરીને જજો, કેમ કે 2 દાખલા આ ચેપ્ટરમાંથી આવવાના છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 8 દુ 16 માર્ક્સ તમને આ ચેપ્ટરમાંથી મળી શકે છે. હવે આમાં કરવાનું શું હોય છે, તો આમાં તમારે ખાલી 3 ખાતા તૈયાર કરવાના છે અને પાકું સર્વે બનાવવાનું છે. સૌથી પહેલું તમારે તૈયાર કરવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું. જો મિલકતની કિંમતમાં વધારો થતો હોય તો પુનઃમૂલ્યાંકનમાં જમા કરો, ઘટાડો થતો હોય તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર કરો. વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એકવાર વિડીયો જોઈ લેજો એટલે બેઝિક તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછી તમારે બનાવવાનું છે ભાગીદારોના મૂડી ખાતા. ચાલુ હોય તો ચાલુ ખાતા પણ બનાવશું, અને રોકડ અથવા બેંક ખાતું, અને છેલ્લે પાકું સર્વે. બસ આટલું જ તૈયાર કરવાનું છે. અને ટ્રીટમેન્ટ જોઈ લેજો, ઇફેક્ટ્સ જોઈ લેજો, તમે આરામથી અડધો દાખલો તો ગણી જ શકશો. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 એટલે કે નિવૃત્તિમાંથી એક દાખલો તમને જોવા મળશે. પ્રવેશ આવડે એટલે નિવૃત્તિ અડધું ઓટોમેટિક આવડી જ જાય, કેમ કે બંનેમાં ટ્રીટમેન્ટ કેવી છે, સરખી છે. અને 20 પર સૌથી વધારે ભાર આપવાનો છે. 22 અને 23 પણ જોઈને અને સોલ્વ કરીને જવાનો છે. અને છેલ્લે ચેપ્ટર 1 પાર્ટ 2 નું છે, એટલે કે શેર મૂડી, જેમાં તમને આમનોંધ જોવા મળશે. અહીંયા પણ 8 માર્ક્સના કુલ 2 દાખલા બોર્ડની પરીક્ષામાં આવશે, 45 અને 46 નંબરના. એની માટે તમારે સ્વાધ્યાયનો 9, 10, 12, 14 પર વધુ ભાર આપજો. ગણીને જજો, પ્રેક્ટિસ કરીને જજો. સાથે સાથે 15 અને 20 પણ તમારે જોવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે 3 દાખલા તમારે કયા કરવા. તો પ્રવેશના બંને દાખલા સોલ્વ કરવાનો ટ્રાય કરો. જેટલું ફાવે એટલું અસર આપતા જાઓ. અનામતોની અસર આપી દો. નવા પાકા શ્રેયમાં નવી કિંમતો સાથે મિલકત અને દેવા બતાવી દો. પુનઃમૂલ્યાંકનમાં તમને ખબર છે કે પ્લસ હોય તો સેમ સાઈડ, માઇનસ હોય તો ઓપોઝિટ સાઈડ. એ કોન્સેપ્ટને ફોલો કરો. એટલીસ્ટ અડધો પડતો જે ફાવે દાખલો ગણીને આવો. 8 માર્ક્સનો દાખલો છે, એમાંથી તમને 3.5-4 માર્ક્સ તો આરામથી મળી જશે. એટલે એક દાખલાના 3.5-4 માર્ક્સ મળે. અહીંયા 2 દાખલા આવવાના છે, બંનેમાં અડધું કરીને આવો તો અહીંયા 2 માંથી તમને એટલીસ્ટ 7 થી 8 માર્ક્સ તો મળશે ને મળશે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન તમે નિવૃત્તિનો પણ કરી શકો છો, જો આવડતું હોય તો. અને જે વિદ્યાર્થીને શેર મૂડી પાકું આવડતું હોય, આમનો તો મોઢે આવડતી હોય અને આમનો કરતા આવડતું હોય, ગુણાકાર કઈ રીતના કરવાનો છે, અરજીમાં કેટલા લેવાના છે, મંજૂરીમાં કેટલા લેવાના છે, બાકી હપ્તાની અસર કઈ રીતના આપવાની છે, જપ્તીની અસર કઈ રીતના આપવાની છે, એ આવડતું હોય, પહેલેથી પ્રેક્ટિસ કરેલી હોય, તો પછી તમારે ચોક્કસથી શેર મૂડીવાળા ચેપ્ટરના 2 દાખલા ગણવા જોઈએ. ટૂંકમાં 3 ગણો અથવા 4 દાખલા ગણો, એમાંથી કોઈ પણ 3 દાખલા કન્સિડર થશે, જેમાં સૌથી વધુ માર્ક્સ તમારા આવેલા હશે. અહીંયા પણ તમે 3 થી વધારે દાખલા ગણી શકો છો, તમને આવડતા હોય તો. જેમાં સૌથી વધુ માર્ક્સ હશે એમાંથી તમને માર્ક્સ મળશે. તો અહીંયા 24 માંથી કુલ 10 માર્ક્સનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ. આપણો ટાર્ગેટ ખૂબ જ નીચો છે. 24 માંથી ઓછામાં ઓછા તમારે 10 માર્ક્સ લાવવાના છે. તમે ધારો તો 10 થી વધુ માર્ક્સ લાવી શકો છો, 15 પણ લાવી શકો છો, 20 પણ લાવી શકો છો. જેવી તમારી તૈયારી, જેવી તમારી આવડત. પણ
ઓછામાં ઓછા મેં અહીંયા 10 માર્ક્સ કન્સિડર કર્યા છે કે કપાઈને ચલો ભૂલો પડી કે આગળના ચેપ્ટર્સ તમને આવડતા નથી, તૈયારી કરી નથી, તેમ છતાં મિનિમમ 10 માર્ક્સ તમારા સેક્શન એ ની અંદર તો આવવા જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે ચર્ચા કરીશું સેક્શન એફ ની, જે કુલ 22 માર્ક્સનો સેક્શન છે. એની અંદર કુલ 2 પ્રશ્નો આવવાના છે અને બંને ક્વેશ્ચન મોટા છે. એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો. આ ચેપ્ટર 2 ફર્સ્ટ પાર્ટનું છે અને આ ચેપ્ટર 3 સેકન્ડ પાર્ટનું છે. રાઈટ, બંને ક્વેશ્ચન મોટા આવવાના છે, પણ તમારે આની તૈયારી ચોક્કસથી કરવાની છે. બહુ જ ઈઝી છે, ખાલી ફોર્મેટને ગોખી લો, ફોર્મેટ લર્ન કરી દો અને જે કિંમત આવતી હોય કિંમત એની સામે મૂકી દો, સરવાળો કરી દો એટલે તમારો દાખલો પૂરો થઈ જશે. 11 માર્ક્સનો એક દાખલો છે, 48 નંબરનો. એની માટે ઉદાહરણ 10, 14, સ્વાધ્યાયનો 9મો અને 10મો કમ્પ્લીટ કરી દો. ઘણી બધી હેલ્પ તમને આ 4 માંથી થઈ જશે. એટલે કઈ નહીં તો 11 માંથી આમાં 6-7 માર્ક્સ તો એમનેમ તમારે આવી જશે, ફોર્મેટ કમ્પ્લીટ કરેલું હશે તો, અને સામે પ્રોપર કિંમતો મૂકેલી હશે તો. હવે આ દાખલાની વાત કરીએ કે ક્વેશ્ચન નંબર 47. આ દાખલો ખૂબ જ મોટો હોય છે. એમાં જો તમને નિયમો આવડતા હોય કે વેપાર ખાતામાં શું આવે, નફા નુકસાન ખાતામાં શું આવે, પાકા સર્વેમાં શું આવે, ઉધાર જમાના નિયમો અને હવાલાની અસર જો તમને આપતા આવડતું હશે, તમે ઓલરેડી ભણેલા હશો, તો આ દાખલો તમે પ્રોપર કરી શકશો. પણ કરવાનો તો છે જ, જેટલું ફાવે એટલું કમ્પ્લીટ કરો, એન્ટ્રી મૂકીને આવો. એની માટે તમારે સ્વાધ્યાયનો 8, 9, 11, 14, 15 પ્રોપર અને કમ્પ્લીટ કરી લો. આમાંથી બહુ સારી હેલ્પ તમને બોર્ડની પરીક્ષાની અંદર મળી જશે. તો 11 + 11 કુલ 22 માર્ક્સના દાખલા છે. બંને કમ્પ્લીટ કરો. આના પર બહુ જ ભાર આપજો. આ બહુ ઈઝી છે, તરત થઈ જશે. 10-15 મિનિટમાં તમે ફોર્મેટ કરશો તો પણ થઈ જશે. સામે એન્ટ્રી મૂકતા જોઈ લો કે શેમાં શું આવે છે, એ પ્રમાણે તમારે ખાલી સામે અમાઉન્ટ મૂકી દેવાની છે, જે ક્વેશ્ચનમાં તમને આપેલી જ હશે. એટલે 22 માંથી અહીંયા પણ આપણે ટાર્ગેટ સેટ કરીએ છીએ 10 માર્ક્સનો. તમે 20 પણ લાવી શકો છો, 15, 17, 18, 19, 22 માંથી 22 પણ લાવી શકો છો. પણ મારું કહેવું એ છે કે અહીંયા તમારે 22 માંથી મિનિમમ 10 માર્ક્સ તો ગમે તેમ કરીને લાવવાના જ છે. તમે પછી કોઈ એક ક્વેશ્ચન માંથી લાવો કે પછી બંને કરીને લાવો, પણ મિનિમમ તમારા 10 માર્ક્સ તો અહીંયા આવવા જ જોઈએ. અને હવે વાત કરીએ સેક્શન એ, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 20 MCQ બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે. એની અંદર કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન્સ આવશે એ જોઈ લઈએ. તો ફર્સ્ટ ચેપ્ટર આ બધું આખું ટેબલ પાર્ટ 1 નું છે અને આ ટેબલ આખું પાર્ટ 2 નું છે. પાર્ટ 1 નું પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એટલે બીજા સિવાય બધા ચેપ્ટરમાંથી MCQ છે. એની માટે તમારે માત્ર સ્વાધ્યાયના જે MCQ આપેલા છે કમ્પ્લીટ કડકડાટ કરીને જાઓ. બોર્ડની પરીક્ષાની અંદર મોટે ભાગે એમાંથી જ MCQ આવતા હોય છે. થોડો ઘણો ચેન્જીસ, થોડો ઘણો ફેરફાર બોર્ડના પેપરમાં થઈ શકે છે. જેમ કે ભાગીદારની મૂડીનું વ્યાજ પેઢી માટે શું ગણાય, એની જગ્યાએ ચેન્જ કરી શકે છે કે ભાગીદાર માટે શું ગણાય, તે પ્રોપર જોઈને જજો, સમજીને જજો, જેથી અહીંયા કોઈ રિસ્ક ના લેશો. પ્રોપર તૈયારી કરીને જજો. બધા જ MCQ સ્વાધ્યાયમાંથી કરજો. આડા ટેઢા MCQ વધારાના કરવાનો પ્રયત્ન કરશો નહીં. આટલા કરી દો, ઇનફ છે. આમાંથી ઘણા બધા MCQ બોર્ડની પરીક્ષાની અંદર સ્વાધ્યાયમાંથી તમને જોવા મળશે. પાર્ટ 2 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1, 2, 4, 5, 6 એટલે કે ત્રીજા સિવાય બધા જ ચેપ્ટરમાંથી MCQ આવવાના છે. એની માટે પણ તમારે સ્વાધ્યાયના MCQ પર જ વધારે ભાર આપવાનો છે. એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 બંનેના થઈને કુલ 20 MCQ થાય છે. એ 20 MCQ માંથી આપણે ઓછામાં ઓછા 12 લાવવાના છે. એટલે તમારા 12 MCQ સાચા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, MCQ વાંચો ત્યારે ધીમે રહીને શાંતિથી વાંચજો, સમજવાની કોશિશ કરજો કે આનો આન્સર શું હોઈ શકે. ડાયરેક્ટ આન્સર ટીક ન કરી દેતા કે આ તો પેલો જ MCQ છે, પણ એ ન પણ હોઈ શકે. થોડો ઘણો માઇનર ચેન્જીસ પણ એની અંદર થયેલો હોઈ શકે. માટે MCQ અટેન્ડ કરતા પહેલા, આન્સર લખતા પહેલા એટલીસ્ટ એક વખત ધ્યાનપૂર્વક, ચીવટપૂર્વક વાંચી લેજો. કેમ કે આપણા માર્ક્સ સૌથી વધારે કપાતા ક્યારે હોય છે? જ્યારે આપણે વાંચતા નથી, ત્યારે ક્વેશ્ચનને આપણે સમજતા નથી અને આપણે ઊંધો આન્સર આપીને આવીએ છીએ અને આપણા માર્ક્સ કપાઈ જાય છે. માટે ક્વેશ્ચનને વાંચવો અને સમજવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ તમે કરી લેશો કમ્પ્લીટ પેપરની અંદર, તો અહીંયા તમે 20 માંથી મિનિમમ 12 માર્ક્સ પણ સ્કોર કરી શકશો. અને છેલ્લે વાત કરીએ સેક્શન બી ની, જેની અંદર 1 માર્ક્સના કુલ 10 પ્રશ્નો આવવાના છે. એની અંદર પણ તમારે ઘણા ગાઢા ચેપ્ટર્સ તૈયાર કરવાના છે. પાર્ટ 1 ની વાત કરીએ તો પાર્ટ 1 માં ત્રીજું, ચોથું, છઠ્ઠું, સાતમું આ 4 ચેપ્ટરના એક વાક્યના પ્રશ્નો કરી દો. 10-12 એક પ્રશ્નો છે, વાંચી લો સરસ રીતે
અને પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 2, 5 અને 6 આ 3 ચેપ્ટરમાંથી એક વાક્યના પ્રશ્નો કરી દો. મોટે ભાગે બોર્ડની પરીક્ષાની અંદર સ્વાધ્યાયમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા 10 માંથી આપણો ટાર્ગેટ છે 5 માર્ક્સનો, કે 10 માંથી ઓછામાં ઓછા 5 માર્ક્સ તો આપણા સેક્શન 2 ની અંદર આવવા જ જોઈએ. હવે વાત કરી લઈએ કે કુલ માર્ક્સ આટલા સેક્શનના આપણા કેટલા થાય છે અને એમાંથી કદાચ કપાય એક ભૂલ પડે છેલ્લે આપણા કેટલા માર્ક્સ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે બધા જ સેક્શનના માર્ક્સનું એનાલિસિસ જે આપણે હમણાં ચર્ચા કરી કે સેક્શન એ ની અંદર આપણા 12 માર્ક્સ મિનિમમ થવા જોઈએ, બી ની અંદર 5, સી માં 10, ડી માં 10 કપાઈને ઈ માં 10, એફ માં 10, સરવાળો કરીએ તો કુલ 57 માર્ક્સ થાય છે. જુઓ, આપણે બધા જ સેક્શનમાં ઘણા કાપીને માર્ક્સ લખ્યા છે, ગણ્યા છે, તેમ છતાં 57 માર્ક્સ થાય છે અહીંયા બોર્ડની પરીક્ષાની અંદર. મતલબ આટલું તમે કમ્પ્લીટ કરી લેશો તો 57 માર્ક્સ તમારા કાપીને પણ આવી શકે છે. હવે માની લો કે 57 માંથી પણ તમારા માર્ક્સ કપાય છે, 17 માર્ક્સ તમારા કપાઈ જાય છે 57 માંથી, તો પણ તમે 40 માર્ક્સ આરામથી બોર્ડની પરીક્ષાની અંદર એટલે કે પાસિંગ માર્ક્સ સ્કોર કરી શકશો. પાસ થવા માટે 33 માર્ક્સની જરૂર છે, પણ આટલું કમ્પ્લીટ કરી દેશો તો તમે મિનિમમ 57-55 માર્ક્સ તો લાવી શકશો. એમાં પણ ગડબડ થાય છે, કે પ્રોબ્લેમ થાય છે કે કોઈ દાખલા ખોટા પડે છે તો કાપીને પણ તમે 40 માર્ક્સ તો બોર્ડની પરીક્ષાની અંદર લાવી જ શકશો, જેથી મારો એક પણ વિદ્યાર્થી પૂરક પરીક્ષાની અંદર ફેલ થઈ શકશે નહીં. તો વિડીયો કમ્પ્લીટ જોઈ લેજો. હજુ ખબર ના પડે તો ફરી રિપીટ કરીને જોજો. એની પીડીએફ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે વિડીયોને શેર પણ કરજો. ઓલ ધ વેરી બેસ્ટ. હવે આપણે ફેલ થવાનું નથી, પાસ થઈને જ બતાવવાનું છે, અને હવે આપણે કોલેજની અંદર પ્રવેશ મેળવવાનો છે. તો ઓલ ધ બેસ્ટ મારા બધા જ ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓને. ડુ યોર બેસ્ટ. ગોડ બ્લેસ યુ. ઓલ ધ બેસ્ટ. હું તમારી સાથે છું.